શાળાના તમામ મારા વહાલા બાળ મિત્રો, આપ સૌની ધોરણ 6 માં ભણતી આ જ શાળાની વિદ્યાર્થીની આરલના પ્રણામ. આ શાળાનો પ્રવેશોત્સવ એટલે નવા બાળકોનો શાળામાં પ્રવેશ અને કન્યા કેળવણી. એટલે ખાસ કન્યાઓને શિક્ષણમાં વધુમાં વધુ પ્રોત્સાહન આપવું અને તેમનો વિકાસ કરવો. આ વખતે 2025માં શાળા પ્રવેશોત્સવની મુખ્ય થીમ છે સફળ શિક્ષણનો આધાર, જન જન ભાગીદાર. શાળાનો ઉત્સવ આખા ગામનો ઉત્સવ બને. શરૂ કરીએ શાળા પ્રવેશોત્સવની. જ્યારે શાળા પ્રવેશ ફક્ત પ્રવેશ નહીં પણ પ્રવેશોત્સવ બને ને ત્યારે શિક્ષણની એક નવી સફર શરૂ થાય છે, જેમાં કોરી નોટથી લઈને ટેબ્લેટ સુધીની સફર, લાકડાની બેન્ચીસવાળા રૂમથી લઈને સ્માર્ટ ક્લાસ સુધીની સફર, મનગમતા વિષયો ભણવાથી લઈને દરેક કામગીરી સુધીની સફર, વિદ્યાના ચિંતનથી લઈને વિદ્યાની સમીક્ષા સુધીની સફર, તમામનો સમાવેશ થાય છે. એક એવી સફર જે વિકાસના પ્લેટફોર્મ પર પ્રતિ વર્ષ શિક્ષણમાં એક નવું માઇલસ્ટોન એટલે કે પગથિયું બનાવે છે, રજૂ કરે છે. આજથી 2 દાયકા પહેલાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હાલના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 2003માં કન્યા કેળવણી અને શાળાના પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી. આજે 21 વર્ષ પૂર્ણ થયા છે અને આપણે 22મો શાળા પ્રવેશોત્સવ ઉજવી રહ્યા છીએ. આજે 2025માં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ તેમાં તમામ પાસામાં આખા ભારતમાં ગુજરાત અગ્રેસર છે અને શિક્ષણને મોડેલ સ્ટેજ બનાવે છે. આજે શાળાનો પ્રવેશોત્સવ લોક આંદોલનમાં ફેરવાયો છે અને સરકારના અવિરત પ્રયાસોથી સફળ થયો છે. દરેક વિદ્યાર્થી ડેટામાં નહીં પણ ડિટેલમાં, રિપોર્ટમાં નહીં પણ રિઝલ્ટમાં, પ્રેઝન્ટેશનમાં નહીં પણ પરફોર્મન્સમાં, પરીક્ષામાં નહીં પણ સમીક્ષામાં આગળ જાય તેવા બનતા તમામ પ્રયત્નો થાય છે. આ બાબતથી જાણી શકાય કે સરકાર શિક્ષણને સર્વોચ્ચ પ્રાધાન્ય આપે છે. તેનું પરિણામ છે મુખ્યમંત્રીથી માંડીને તમામ મંત્રીઓ, ધારાસભ્યો આ પૂર્ણનું કામ કરે છે. કન્યા કેળવણી માટે લક્ષ્મી બોન્ડ તેમજ કન્યા વિજ્ઞાનમાં આગળ વધવા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના કાર્યરત છે. આ તમામ સફળતાથી ગુજરાતીએ સાબિત કર્યું છે અહીં શિક્ષણ પુસ્તક પૂરતું મર્યાદિત નથી પણ આવનારી પેઢીને હાઈકેટ બનાવી વિકસિત ગુજરાત, વિકસિત ભારત માટે પાયો અને નાગરિક તૈયાર કરે છે. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય.